જલિયાન કોચિંગ આજે આપણે પ્રામાણ્ય વિતરણનો એક આઈએમપી એક ગુણ સોલ્વ કરશું. વિભાગ બી નો એક ગુણ છે 28મો એક ગુણ. એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત 12 હોય તો વિતરણનું પ્રમાણિત વિચલન કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને સોલ્વ કઈ રીતે કરશું? તો પ્રામાણ્ય વિતરણમાં પ્રમાણિત વિચલન બરાબર પ્રશ્નાચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, પ્રામાણ્ય વિતરણના ગુણધર્મમાં એક એનું સૂત્ર આપેલ છે, ચતુર્થક વિચલનનું પણ આપેલ છે અને સરેરાશ વિચલનનું આપેલ છે. આજે આપણા દાખલામાં સરેરાશ વિચલનનો ઉપયોગ થયો છે. સરેરાશ વિચલનનું સૂત્ર શું લખવાનું? 4/5 સિગ્મા. હવે સરેરાશ વિચલન જ્યાં દેખાય ત્યાં દાખલામાં 12 આપેલ હતા, એટલે 12 બરાબર 4/5 સિગ્મા. સાદુરૂપ આપશું, સિગ્મા બરાબરની આ બાજુ રાખશું, 4/5 ને બરાબરની આ બાજુ લઈ જશું, એટલે 12 ગુણ્યા 5 ભાગ્યા 4, 12 × 60 ભાગ્યા 4, એટલે સિગ્મા બરાબર 15. જો વિદ્યાર્થી મિત્રો આમાં વિચરણ પૂછ્યું હોત તો સિગ્માનો સ્ક્વેર કરીને 225 આવત. થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલને જરૂરથી લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો.